સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણે પહેલા અનાદિ શું છે સમજી લઈએ તો આપણી બધી જે આપણે કરવાનું છે એમાં વધારે સ્પષ્ટતા થશે. અત્યારે ધારો કે સૂર્ય ના હોય, ચંદ્ર ના હોય, તારા ના હોય, કાંઈ ના હોય, પૃથ્વીથી કાંઈ હોય જ નહીં, કોઈ પદાર્થ કાંઈ ના હોય તો શું હોય? અવકાશ હોય, આકાશ. આ પોલાપણું તો હોય ને, સ્પેસ. કાંઈ ના હોય તો સ્પેસ તો હોય કે નહીં? તમે ઓલા હવાને સ્ક્વીઝ કરીને 28 પાઉન્ડ ટાયરમાં પૂરી દો છો કારની. સ્પેસને સ્ક્વીઝ કરીને પૂરી શકાય? સ્પેસ, અવકાશને ધારો કે આમ કર્યું, આમ બાકી શું રહ્યું? સ્પેસ. બરાબર કે નહીં? સ્પેસની સંકોચ વિકાસ અવસ્થા છે જ નહીં. અવકાશ, આકાશની સંકોચ વિકાસ અવસ્થા છે જ નહીં. શરીર વધે ઘટે, આકાશ વધઘટ થતું નથી. એટલે સ્પેસ રહેવું. બરાબર? આ સ્પેસ ક્યારથી છે એ કહો? અવકાશ ક્યારથી છે? અનાદિ. બરાબર. વોટ ડુ મીન બાય અનાદિ? તો કઈ નાખ્યું પુસ્તક વાંચીને. થોડા વિચાર કરો. ના, આ સમજવા જેવી વાત છે. ક્યારથી સ્પેસ ક્યારથી છે કહી શકાય એમ છે? તમે કહો કે આટલા વર્ષ પહેલા, તો એના પહેલા શું હતું? સ્પેસ. સ્પેસ તો અવકાશ છે ને છે જ. એનું બિગિનિંગ નથી, એન્ડ નથી અવકાશનું. યુ ગેટ ઇટ? સમજ પડી ગઈ? અવકાશનું, આકાશનું, આ સ્પેસનું, આ જે દેખાય છે નલ એન્ડ વોઇડ, બધું આખું જે એનું બિગિનિંગ નથી, એન્ડ નથી. છે ને છે જ. અને આમાં એન્ડ નથી, લિમિટલેસ છે. અવકાશ ક્યાં સુધી છે? આટલો. તો પછી શું છે? અવકાશ. પછી અવકાશ. સ્પેસનો એન્ડ નથી, બિગિનિંગ નથી અને લિમિટ નથી. એ રીતે આ 5 તત્વ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ અવકાશ જ્યારથી છે ત્યારથી આ 5 તત્વ છે. આ અનાદિ. અનાદિ આમ સીધું કઈ ના સમજ પડે. આમાં સમજ પડી કે નહીં? અવકાશનું બિગિનિંગ કહો. ખ્યાલ આવી ગયો ને? તો કહી શકાય એમ જ નથી. તમે કહો કે આટલા પહેલાથી બિગિનિંગ, તો એના પહેલા શું હતું? અવકાશ હતું ને. અવકાશનું બિગિનિંગ જ નથી. એમાં 5 તત્વ જે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, બિગિનિંગ છે જ નહીં. હવે 5 તત્વની અંદર આપણે એક તત્વ છીએ. કયું તત્વ? જીવ. તો આપણું બિગિનિંગ નથી. જો વિચાર કરો, શું કથા કરે. તમે જ કોણ છે એ તો જો, કેટલી ભવ્ય વસ્તુ છે. આપણું બિગિનિંગ જ નથી, જીવ. એ રીતે આ જે બ્રહ્મ અને પરબ્રહ્મ બોલ્યા છે એનું બિગિનિંગ નથી. ખેલ તો જો કેવું છે આ. તો કહેવાનું શું કે પ્રમુખ સ્વામી આ જે બધી વાત છે ને, આ કથા જે આપણે કઈ આ શિબિર જે ભરીએ છે, કઈ શાક બકાલું નથી, યાદ રાખજો. નક્કર હકીકત માટે આપણે ભેગા થયા છે. આજે બીજા કથા કરે રામાયણની, ભાગવતની, બધા વેરી જાય, કોઈ કઈ લેવા દે નહીં, કાંઈ નહીં. આ કઈ નાટક, તો મજાક થઈ. કથા જે આપણે આ ભાગવતને બધો કરે છે ને લોકો, કથા લાખ ભેગા, એ તો કથાની મજાક કરે છે.
ઠેકડી ઉડાડે છે. એમ કે કથા કરનાર વર્તન ના હોય, સામે બેઠા એને કંઈ પડી ના હોય, એક બાળકની રમત જેવું થાય છે. આપણે એના માટે ભેગા નથી થયા. યાદ રાખ્યું, આજે શિબિર છે ને, સ્વામી કહો નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ તમે 3 દિવસ કાઢીને આવ્યા છો ને, પણ અનંત જન્મનું કામ થઈ જવાનું છે. કેટલો બધો ફાયદો થવાનો છે આ શિબિર કરે. તમે એમ માને કે આ 3 દિવસ બગડશે, આ કામ બગડશે, શું ધૂર બગડવાનું? એ તો બગડેલું જ છે. શું સુધારવાનું છે? એમાં શું હાથમાં આવે છે? મર્યા પછી શું હાથમાં આવે? કોણ સાથે લઈ જાય છે? અબજો અહીં એક ભાઈ હતા, $2500 બિલિયન, $2500 બિલિયન હતા. 2500 બિલિયન, 42ની એજમાં મરી ગયા. લો, કોના એ 2500 બિલિયન કોના? બધું અહીં રહ્યું, જે વાપરે એના પાછળ ધૂમ ધડાકા કરે. તો એ વાત નથી. આપણે ભેગા થયા છે ને, કરોડો જન્મની ખામી દૂર કરવા માટે થયા છે. આ દેખાય છે એકદમ સાદું, એટલે કથાવાળાનો બધું મોટું મંડપ દેખાય, લાખમાં બેઠા દેખાય, પિન ડ્રોપ સાથે બધું દેખાય, બધું, પણ નથિંગ, ફ્રૂટ એનું ઝીરો, કાંઈ નથી. અને આપણે ભલે બેઠા છીએ, કોઈ એનો આ નથી. એની પાછળ કોનું બળ છે? પ્રત્યક્ષ ભગવાન. આપણે શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી દ્વારા મળ્યા છે. નક્કર હકીકત છે. આ ફેક્ટ છે, ઇટર્નલ ટ્રુથ છે. એના ડિસ્કશન, એનું જાણવા માટે, એની અંદર એન્ટ્રી કરવા માટે ભેગા થયા છે આ શિબિર. એમને એમ નથી આવે. આપણે તો આ બધી વાત થાય છે જ, આ કંઈ નવી નથી. પણ શિબિરમાં છે ને, એને સ્પેશિયલ અટેન્શન અપાય છે. આ વાત રવિયાની સભામાં થતી હોય, બધું થતું, પણ તે વખતે શું, આપણું ધ્યાન કોઈને રહેતું નથી, કોઈની જવાબદારી રહેતી નથી, કોઈનો પડી નથી હોતી. યાદ રહે તોય ઠીક, ના રહે તોય ઠીક, સમજાય તોય ઠીક, ના સમજાય તોય ઠીક. એટલે આવું બધું હોય છે. એટલે બધી આટલી કેટલી અગત્યની, આટલી અદ્ભુત વાત છે એ મારી જાય છે. અને આપણે કોરા ને કોરા જેવા લઠ્ઠા બ્રેન્ડ રહીએ છીએ. એટલે શિબિરના રૂપમાં આપણે આપવામાં આવે તો કંઈક અંદર ઉતરે. જો આ તમે હમણાં પ્રોગ્રામ થયો ખરા શ્રુતનું બધું, આ રીતે બધું એમાં જોયું. બધું આપણા હાથમાં અંદર શું જાય છે? પેલા નાના બાળકો દૂધ પીતા હોય છે, બધું અહીંથી નીકળતું હોય, બધું કપડાં બગાડે, અંદર કેટલું જાય ભગવાન જાણે. આપણે એવું છે આ બધું. તો શિબિરના રૂપમાં જો સ્પેશિયલ અટેન્શન અપાય, આપણી પણ તૈયારી હોય છે આપણી, અને એક જ લક્ષ્ય હોય છે, 3 દિવસ સુધી બીજો કોઈ વિચાર ના પેસે, કોઈ પોલ્યુશન ના થાય, એટલે કંઈ આપણને ફાયદો થાય. એટલે જ્યારે શિબિર થાય, ગમે ત્યાં થાય, શિબિર તો મસ્ટ અટેન્ડ. બહુ ફેર પડે છે. અત્યારે 10 વર્ષ રવિયાની સભા ભરો ને, એક શિબિર ભરો ને, એટલો ફેર થઈ જાય. ગઈકાલે અમને ભાઈ કહ્યું, 15 વર્ષથી હું રવિયાની સભામાં બધું આવું છું, પણ આમાં શિબિર કરી એમને, એ કે મને 3 દિવસની અંદર બધું કેટલું બધું જાણવા મળ્યું. તો જો આ તમે બધા આવ્યા છો, હવે એમાં ગઈકાલે જેમ આપણે આત્મતુપ સ્વામી કહ્યું ને, 3 દિવસ સાધુ થઈ જવાનું છે તમારે. લુગડા નહીં આપીએ, એટલા છે નહીં અમારી પાસે, પણ સાધુ એટલે જેમ અમે ઘર બહાર ભૂલી ગયા છીએ હંમેશ માટે, ત્યાં 3 દિવસ માટે, ઓનલી ફોર 3 days. પછી કૂટજો જે કરો, પણ 3 દિવસ તમે બરાબર તૈયાર થઈ જાઓ. એનું કારણ છે ને, આ પોસાયું જ નથી. આવા સ્વામી મળ્યા, આવો મનુષ્ય દેહ મળ્યો, અને લઠ્ઠા કૂટીએ કેવું કહેવાય? જેમ બીજા લોકો, જગતના લોકો જન્મ મરી જાય, અને આપણે જન્મ ફેર શું પડ્યું? આવા પુરુષ મળ્યા પછી ફોર્ડનું ફ્રેન્ડશીપ થઈને પછી તો ભીખ માગો કેવું કહેવાય? નોકરો ના મળે ફોર્ડની ભાઈબંધી પછી. આવા પુરુષ મળ્યા પછી તો જો આ બીજે કથા થાય છે,
આખી દુનિયામાં રિસર્ચ થતા, પીએચડી થતા, અરે શાસ્ત્રો ભણતા, ત્યાં ષડદશ આર્ચન થતા, પણ એમાં કાંઈ બધું ફીફા, બધી મશ્કરી જ છે આ આધ્યાત્મિકતાની. ખરું આ જ છે. ભલે એમાં કોઈ એવો દેખાવ નથી, કોલેજનો દેખાવ, પીએચડીનો દેખાવ, પણ નક્કર વસ્તુ અપાય છે. આપણે જે કાર્ય કરી રહ્યા છે ને અત્યારે નક્કર પ્રાપ્તિ છે. પોલું એ નથી, એમ બીજું તો આકાશમાં ધડાકા છે. એ બધું પરોક્ષની વાત કરે. અત્યારે શું નથી કંઈ? તો જો આપણે આ 3 દિવસની અંદર એટલે પહેલામાં પહેલી કે પ્રતીતિ આવી જોઈએ. તમે આપણે શું કરવા બેઠા છે એક તો એ. અને ખરેખર જો આજે પ્રમુખ સાહેબ પાસે 200 વર્ષનો ઇતિહાસ પડ્યો છે. 200 વર્ષનો ઇતિહાસ, નક્કર ભવ્ય ગ્લોરિયસ હેરિટેજ એ પડ્યું છે. રાતોરાત કંઈ ગુરુ નથી થઈ પડ્યા. દેખાય છે સામાન્ય, એની પાછળ બધું જો આટલું બધું છે. ઓલી નોટ હોય ને ત્યાં $100 આવે, $100 નોટ આવે, મોટા મોટી કેટલી આવે? $100. આ એકદમ જર્જરિત થઈ ગઈ હોય, એકદમ નહીં, તમે ફાટવાની તૈયારી હોય એકદમ, તો એને 1 પાઈ ઓછા, 1 સેન્ટ ઓછું મળે ખરું વટાવો તો. એમ આ બધું દેખાય, બધું એવું જરા તમને, પણ નોટ છે બીજા બધા છાપા બધા આટલા મોટા મોટા દેખાય 200 પાનાના, પણ કિંમત ખાલી 25 સેન્ટ્સ, નથિંગ મોર. અને આટલું જ કાગરી હોય $100, 400 છાપા આવે, થોકડી થાય, આખા હોલમાં પથરાઈ જાય. આટલું કાગળ આખા હોલમાં પથરાઈ જાય. બોલો, આટલી $100 નોટ એક્સપેન્ડ થઈને આખા હોલમાં પથરાઈ જાય જેવું. એટલે એમ સ્વામી બાપા દેખાય છે સામાન્ય. તો તમે માનો 15 ફૂટનો માણસ અહીં ફરતો હોય, કેવું આશ્ચર્ય થાય. 15 feet ટોલ. અરે આખી દુનિયાના લોકો દોડે આવે, ટુરિસ્ટ તો પડાપડી થાય. એરોપ્લેન ભલે ને અત્યારે મંદી છે, ઓલી શું કહે, પ્લેનમાં નથી બેસતા, લોકોને ભય બહુ છે, પણ આ 15 ફૂટનો માણસ ફરતો ને બધા બેસે આવે, એમાં ભય ના લાગે મરવાની. ઓલું જોવાનો પ્રશ્ન થાય ને તે હવે 15 ફૂટનો માણસ કેટલો આશ્ચર્ય પમાડે. એમ સ્વામીની જો ભવ્યતા જણાય ને એ એટલું જ આશ્ચર્ય થાય કે આ સાધુ અહીં ક્યાંથી, અક્ષરધામનું મળે આ પૃથ્વી પર આવ્યો ક્યાંથી? ખરેખર ગ્રેટ, અમેઝિંગ છે, પણ ઓળખાતા નથી. જેમાં ઓલો માણસ 15 ફૂટનો છે, ફિઝિકલી 15 ફૂટનો છે, એટલે હી ઇઝ સમથિંગ અમેઝિંગ ઓર સ્ટ્રેન્જ ઓર મિસ્ટીરિયસ. એમ સ્વામીને જો અંદરનું શરીર છે ને એ જો આપણે જો જોઈ શકીએ તો હિમાલય જેટલું ઊંચું છે. ત્યારે કોઈ માણસ હિમાલય જેટલું ઊંચો હોય કેવું લાગે આમ? તમે સ્વામીનું અંતર છે ને એટલું જ છે. આપણે સ્વામી વચ્ચે આટલું અંતર છે. ઇન્ટરનલ બોડી, સટલ બોડી સ્વામીનું હિમાલય જેટલું છે ને આપણે જે છીએ જ. એટલે સાધુ ઓર્ડિનરી નથી. આ સાધુ ઘણા છે. આ હિન્દુસ્તાનમાં પંડિત જવાહરલાલ નહેરુએ 80 લાખ ગણ્યા હતા એમના વખતમાં. તે વખતે મુંબઈની વસ્તી 70 લાખની હતી. બધા સાધુને તમે કાઢી મૂકો, હાંકી મૂકો ને, અને ના પબ્લિક કાઢી મૂકો ને સાધુ સાધુ ભરી નાખો મુંબઈને, તો 10 લાખ દરિયામાં નાખવા પડે. એટલા બધા સાધુ. હવે એમાં ઘણા સારા છે, આપ ના નથી કહેતા, ઘણા સારા છે, પણ તોય કેટલી હાઈટ પકડે. પ્રમુખ સાહેબની હાઈટ છે ને ગજબની, માયા પરના, પહેલામાં પહેલો તે માયા પરના છે. અત્યારે એસ્ટ્રોનોટને આપણે કેટલા જુદા પડીએ છીએ, એ સ્પેસમાં જાય છે, તો આપણે બધા 6 બિલિયન પીપલ બધા પૃથ્વી ઉપર, ઓલા સ્પેસમાં છે. વિચાર કરો કેટલું જુદું પડે. 3 જ છે, પણ કેટલું. અત્યારે ધારો કે કોઈ
સ્કૂલમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતો 12મા ધોરણમાં આખા અમેરિકામાં, પણ તો એના કરતાં એ કોલેજમાં પહેલો જ એ આગળ છે કે નહીં? ભલે થર્ડ ક્લાસ હોય, એ આગળ છે. એમ જે આ સ્વામીના યુગમાં આવ્યા છે એ બધા આગળ છે, ભલે થર્ડ ક્લાસ હો, પણ તોય આ લોકમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હશે. શરીર બાબતમાં ગમે એટલું સારું કરતો હોય પણ એના કરતાં જે આત્મા માટે કરીને આગળ છે. થર્ડ ક્લાસ હોય તો આગળ છે. સાચી વસ્તુ માટે આપણે મંડ્યા છે. આ કંઈ ઓલા કૂદાકૂદ નથી કરવાના બધા. એટલે તો સ્વામી બાપા આવા છે. પછી એની અંદર તમે એક તો સર્વોપરી ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, સર્વોપરી ભગવાન, એમના ઉપર કોઈ છે જ નહીં, કોઈ સત્તા નથી. એ ભગવાન શું કહે છે આ પ્રમુખ સ્વામી માટે કે આવા સંતની ચરણ જ હું માથે ચડાવું છું. પ્રથમનું 37, આપણા ઘરની વાત નથી. વચનાથ લઈને બેસો, શાસ્ત્રો લઈને બેસો. જો કબીરે શું કહ્યું કે સંત અને સાહેબમાં અંતર નહીં. સંત અને સાહેબમાં અંતર નહીં. સંત એટલે પ્રમુખ સ્વામી, સાહેબ એટલે શ્રીજી મહારાજ, માં અંતર નથી. પરોક્ષના સંતો, આપણે કઈ ઘરની વાત નથી. નિષ્કાળ એ જ કહ્યું સંતે સ્વયં હરિ, આવી વાત કરી. સંતે સ્વયં હરિ એટલે આજે આપણે શ્રીજી મહારાજ જ મળ્યા છે સંતના રૂપમાં. શ્રીજી મહારાજ તો પરબ્રહ્મ છે એટલે અક્ષર કરતા અનંત ઘણા આગળ છે, નો ડાઉટ, એમાં શંકા નથી. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો આટલો ફેર છે, બ્રહ્મ અને અબ્રહ્મ અનંત ઘણો ફેર છે, પણ છતાંય એ ભગવાન આજે આપણે સંત દ્વારા મળ્યા છે. હા, એટલે કેટલી મોટી વાત છે. 200 વર્ષ થઈ ગયા મહારાજને. મહારાજ જતા રહેવું નથી, મહારાજ છે, પણ કઈ રીતે છે આપણે ઓળખવાની જરૂર છે અને માંડવાની જરૂર છે. એટલે એ પ્રમુખ સ્વામી આજે જો બીજા વર્ષના પણ મહારાજે કહ્યું કે આવા પ્રથમનું 27 કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, અને સર્વે ક્રિયામાં ભગવાન જ કામ કરે છે. તો બાકી શું રહ્યું? જો અત્યારે આપણા બધી ક્રિયાની અંદર મન કામ કરે છે. જોનાર કોણ છે? આંખ કે મન? મન વાયા આંખ. જોજો, મેં ઘણા જોયા છે, આંખ ખુલ્લી હોય ને જોતા જ ના હોય. સુઈ ગયા, રાતે સૂતા નસકોરા બોલે અને આંખ ખુલ્લી હોય પણ જોતા જ ના હોય. મન છે જ નહીં, મન સ્વપ્ન અવસ્થામાં છે, ખાલી આંખો જ છે. અત્યારે અહીં કથામાં જ બધાના કાન ખુલ્લા છે કે નહીં? માઇકના ભૂમરા જેવા દાંટો મારે જ કહીએ તોય કેટલા નહીં સાંભળતા હોય. બોલો, આ ખૂબી છે. સાંભળનાર મન છે, તો મન ઘરે પહોંચી ગયું હોય ક્યાંથી સાંભળો? કાન તો છે, મન ક્યાં છે? સાંભળનાર મન છે, જોનાર મન છે. એટલે શ્રીજી મહારાજ જ્યારે આપણે કંઈક પ્રમુખ સ્વામીના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, તો શું થયું? ભગવાન સંતે સ્વયં હરિ. એક રૂવાડું બતાવો, આપણે કહીએ રૂવાડે શ્રીજી મહારાજનો વાસ છે, તો કયું રૂવાડું નથી જેમાં વાસ નથી? બતાવો તો જો. પણ આકાર દેખાય એને ભૂલા પડીએ છીએ આપણે. સ્વરૂપ સમજો, રૂપમાં ફેર પડશે જ. જેમ તો પ્રમુખ સ્વામી યોગી આપા શાસ્ત્રી બધાના રૂપ જુદા છે. ફોટા તમે ત્રણના ફોટા તમે કઈ આપો, પણ સ્વરૂપ ત્રણે એક છે. સ્વરૂપ ત્રણે એક છે, અને બધા પાંચે સ્વરૂપ એક છે. બધા ભગવાનના સ્વરૂપ છે. એટલે જો મહારાજથી લઈને બધા એક જ છે સ્વરૂપની દ્રષ્ટિએ. પણ એ શ્રીજી મહારાજ ગુણાત્તન સ્વામીમાં પ્રગટ રહ્યા, એ શ્રીજી મહારાજ ભગતજીમાં, એ શ્રીજી મહારાજ શાસ્ત્રીમાં, એ શ્રીમાં યોગીઓમાં, એ શ્રીમાં પ્રમુખ સ્વામીમાં છે. ભગવાન નથી બદલાયા, ભગવાન એના છે, સ્વરૂપો બદલાયા. અને સ્વરૂપો બદલાતા નથી. અક્ષર રૂપ થાય એટલે એક જ થઈ ગયા બધા.
એટલે આવા ભગવાન, આવા સંત એ આપણને મળ્યા છે. તો હવે બીજું કરો પોસાય એવું જ નથી, યાદ રાખજો. નીચું ઊંચું નિશાન, ઓલા કહે છે ને કે નિશાન ચૂક માફ, નિશાન ચૂક માફ, નીચું નિશાન માફ નહીં. તમે કદાચ ઊંચું નિશાન તમે રોપ્યું અને ચૂકી ગયા એ માફ છે, પણ નીચું નિશાન માફ નહીં. એટલે આપણે જયારે આવો મનુષ્ય દેહ આવા સંત મળ્યા તો ઊંચામાં ઊંચું નિશાન રાખવું. બસ આ એક ઘર બનાવ્યું, આ દીકરા દીકરી પરણાયા, એટલે એ નિશાન નથી. એ તો દેહ છે એટલે કરવું પડે. અને નેપોલિયન સિકંદર આટલું બધું કર્યું તો એ કાંઈ હાથમાં આવ્યું નહીં. તો આપણે શું એક દીકરા દીકરી પરણાવ્યા શું હાથમાં આવવાનું છે? નેપોલિયન કેટલું બધું કર્યું તો કે મને 6 સુખના દાડા મળ્યા નથી. સિકંદર આટલું બધું કર્યું કે ખાલી હાથે જઉં છું. કરોડ નહીં અબજોની મિલકત થઈ ગઈ, ખાલી હાથે જઉં છું. તો આપણે આવું નિશાન રાખવાનું. એક ઘર બનાવ્યું ને એક એ નિશાન નહીં. નિશાન આ સ્વામીના ભાવને પામવું છે, સ્વામી જેવા થવું છે, અક્ષરરૂપ બ્રહ્મરૂપ એકાંતિક ભક્ત થવું છે. એ નિશાન પછી જેટલું પહોંચાય એટલું. નિશાન નીચું નહીં. આ લોકોને નહીં થાય, નહીં કરે. આ તો સંત એક અમને કે આ તો બધું તમારું કામ લે. એટલે અમારું કામ ત્યાં અક્ષરધામ નથી જવું, કૂટવું છે. આટલા કરોડ જેમથી કૂટતા હજુ આ જન્મમાં અમે કૂટવું છે, આવા પુરુષ મળ્યા પછી કૂટવું છે. લ નિશાન રોકો. તો જે આપણે આ શિબિરનું આખું જે હેતુ છે નિશાન, આ નિશાનમાં જો ભક્ત તો છીએ આપણે બધા, સેવા કરીએ છીએ, ધર્મ નિયમ પાડીએ છીએ, પણ નિશાન શું? મણકામ આવું છે એવી સેવા કરો. શ્રીહરિના મહારાજના મણકામ આવે ને એવી સેવા કરો. મારા મણકા એવા ધર્મ નિયમ પાડો, મારા મણકા એવું સુરત ભાવ સંપ રાખો, મારા મણકામાં એવું બધી ક્રિયા કરો. એ નિશાન આપણે નિશાન રાખ્યા ને તો શક્તિ બહાર નહીં આવે. જો વિદ્યાર્થી હોય છે નિશાન રાખે ને 90% લાવવા જ છે, પછી બધી શક્તિ બહાર આવે. અંદર શક્તિ બહુ પડી છે. એક હરજી ઠક્કરને મારે જ પૂછ્યું કે કેટલું દોડો ભગત? મારે દોડાની વાત ના કરો, 62 વર્ષ થયા છે. મેં કે તો બીજી શું વાત કરવાની છે? ચાલવાનું હું ચાલી શકું, દોડો કેટલું? અરે મહારાજ એવી વાત રહેવા દો તમે. મેં કે ના, તે કલ્પના તો કરો, તમારે બહુ મંડ્યા તો 3 માઇલ દોડી જવું. મેં કે પાછળ વાઘ પડે તો 10 માઇલ દોડી જવું. એ ક્યાંથી આવ્યું? ત્યાં લંગડો માણસ હોય, પાછળ વાઘ પડે તો દોડી શકે? ના દોડે. તો આ 3 માંથી 10 કેમ થયા? જો શક્તિ અંદર છે. હા, એટલે આમ આપણે નિશાન રોપશું ને શક્તિ બહાર આવશે. નિશાન શું? ઓર્ડિનરી ભગત નહીં. હવે આ ખાલી મંદિરમાં આયા ને ગયા ને એવું બધું નહીં. મણકામાં આવું છે, બીજી વાત નહીં. મણકો એટલે શું ખર? આપણે ભગવાનને બાપાને યાદ કરીએ છીએ, પણ બાપા શ્રીજીમાં આપણને યાદ કરે મણકો. તો તમે જો અહીં અમેરિકન પ્રેસિડેન્ટ તમને રોજ એકવાર ફોન કરે, અરે ગાંડો થઈ જાય માણસ. આમ કૂદે 20 ફૂટ પકડી રાખવો પડે. રોજ પ્રેસિડેન્ટ ફોન કરે એક જ વાર. કેટલો કોટજ બધાને કહેતો ફરે તમારો, બધાને પત્ર લખે, બુક છપાવે. પ્રેસિડેન્ટ મને રોજ ફોન કરે છે, ખબર છે તને? બધી ખબર છે. તો જો તો આવા પુરુષ ભગવાન યાદ કરે, અખંડ યાદ કરે, પડે પડે યાદ કરે, એ કઈ વસ્તુ કહેવાય? અનંત પ્રેસિડેન્ટના પ્રેસિડેન્ટ એ યાદ કરે આપણને, પણ મહિમા જ નહીં. સ્વયં મનુષ્ય જેવા લાગે છે, યાદ કરે તો ઠીક, ના કરે તો ઠીક. બૈરા છોકરા યાદ કરવા જોઈએ આપણને. આ તો બાપા તો કરવાનું ક્યાં જશે? લો આવું છે, ક્યાં જશે નહીં. આપણે આપણને યાદ કર્યા ખરેખર થવાનું છે. તો આ શિબિરનો આખો હેતુ આ છે. આપણે ભક્ત તો છીએ, પણ ખરેખર ભક્ત એ મણકો, અસલી ભગત, કાંઈ પોલની અંદર
એકાંતિક ભક્ત, ભગવાન સિવાય કંઈ રહે જ નહીં, કોઈ વાસના નહીં, એ મણકો મહારાજના મણકામાં આવી ગયો, મારા મણકામાં આવી ગયો. બીજું શું મહારાજે કહ્યું, એક તો ભગવાન યાદ કરે, આપણે ભગવાન યાદ કરીએ, એ આપણને યાદ કરે, એ મણકો. એ ખરેખર આ ભક્ત હતું. મારે મધ્યના 28માં વાત કરી છે. મધ્યના 28માં મારે શું કહ્યું ખર કે અમે જન્મો જન્મ અમારે ભગવાનના ભક્તની સેવા કરવી છે. જો શું કહ્યું, ભગવાન અને ભગવાનના ભક્તની સેવા નથી કરી, ભગવાન નામ જ નથી મૂક્યું ત્યાં. અમારે જન્મો જન્મ ભગવાનના ભક્તની જ અત્યારે કહે ને મારે દાળ ભાત જ ખાવા છે, તબિયત બરાબર નથી, દાળ ભાત જ ખાય, તો ભાઈ બીજું કાંઈ અડતા નથી આપણે. એમ ભગવાનના ભક્તની જ સેવા, એટલે બીજી કાંઈ માથાકૂટ નહીં. જન્મો જન્મ ખાલી આ એક દિવસ નહીં, અત્યારે 3 દિવસ શિબિરમાં થોડા વોલેન્ટિયરો આવ્યા, 3 દિવસ માટે નહીં, જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરી છે. પછી મારે શું કહે છે, એવો અમારો નિશ્ચય છે, અમારો નિશ્ચય એટલે દ્રઢતા છે એવી, અને તમારે પણ એવી રીતે નિશ્ચય કરવો. લો આ મણકો જાઓ, નિશ્ચય આપણને થઈ ગયો ને, મણકામ સેટ થઈ ગયો. પછી આગળ સાડ એને ઘસવાનું, પોલિશ કરી પછી આગળ, પણ મણકામાં આવી ગયો. જો આવો વિચાર આવ્યો તમને, બસ મારે બીજું કાંઈ જોઈતું નથી. મારા વખતમાં છે ને કેટલાય ભક્તો હતા, વચનસિદ્ધ હતા, આમ વ્રત નિયમવાળા હતા, ખૂબ જેને કહ્યું ધર્મવાળા હતા, સિદ્ધિવાળા હતા, અંતર્યામી હતા, વચનસિદ્ધ હતા, તપસ્વી, જ્ઞાની, ધ્યાની બધા હતા. પણ મહારાજે બધાને આગળ લીધા છે, રાજી પણ થયા છે, પણ મણકામાં આવે એવા એના જેવા કોઈ નહીં. હા, તો મણકા એટલે આપણે કાંઈ થવું નહીં. જો મહારાજે છેલ્લા 5માં કહ્યું, 4 પ્રકારની સિદ્ધિ પણ ઈચ્છે નહીં. જે 4 પ્રકારની સિદ્ધિ શું કે, એક તો ભગવાનના લોકમાં રહેવું, સાલોક્ય, ભગવાનના જેવા રૂપને પામવું, સારૂપ્ય અને સાનિધ્ય. આ બધી મહારાજ એની કોઈ ઈચ્છા નહીં, એક જ. એને 4 પ્રકારની સિદ્ધિ એ પણ ઈચ્છે નહીં, ભગવાનની પ્રસન્નતા, બસ બીજું કાંઈ નહીં. એ મણકો, એની કોઈ ઈચ્છા ના હોય. જોજો આ ક્લિયર આપણું નિશાના છે. મણકો એટલે શું? આ ભગવાનની પ્રસન્નતા. પછી ઘણા એનાથી આગળ પણ જવાનું નથી, હા, કે ભગવાનની પ્રસન્નતા પણ નહીં, મારે તો કોઈ કામના જ નહીં, મારે કે મૂર્ખ છે. ભગવાન છેલ્લાના 25માં કહ્યું કે બીજું કાંઈ ઈચ્છવું નહીં, પણ ભગવાનની પ્રસન્નતા તો ઈચ્છવી જ, ભગવત પ્રસન્નતા તો ઈચ્છવી જ, નહીં તો બધું વ્યર્થ જાય. એટલે આપણું નિશાના છે ક્લિયર. બસ આ કોઈ આપણે અંતર્યામી નથી થવું, સિદ્ધ થવું નથી, વચન સિદ્ધ થવું નથી, પેલા ધર્મવાળા વૈરાગવાળા બધું થવું નથી, ભગવાનની પ્રસન્નતા થાય એવા થવું છે. પછી ભગવાન પ્રસન્નતામાં બધું આવે છે, પછી હા ધર્મ નિયમ એ બધું આવે છે, પણ એ સાધન છે ભગવાન રાજી કરવાના. પણ સાધ્ય વસ્તુ તો ભગવાનની પ્રસન્નતા. એમ અત્યારે તમે અમેરિકા હોય એમ, બરાબર, અમેરિકા હોય એમ, પછી 22 લાખ રૂપિયા આપીને બેન એ પછી સાધન છે બધું, ઘૂસ મારવી આમ તેમ બધું, દેટ્સ ટેકનિક. પણ યાર એમ તો અમેરિકા આવું એમ આપણે ભગવાનની પ્રસન્નતા થાય આપણું એમ, પછી સાધન ધર્મ નિયમ પાડીએ, સેવા કરીએ, બધું કરીએ, એ સાધન થયા. તો પણ નિશાન હશે તો સાધન બરાબર થશે. તો નિશાન બરાબર હોય ને, અમેરિકા આવું જ છે, તો 22 લાખ રૂપિયા ગમે ત્યાંથી મેળવી લે, ઘર જાગીર બધું વેચી કરીને પણ બધું આમ એ કરે, આજે લાવે, આમ કરે, તેમ કરે, પછી બધું પહોંચ્યા છે એથી બધું પાછું મોકલી આપે, બધું ગણતી કરે, બધું કરે. પણ જો એમ હોય તો, એમ જો આપણે ભગવાનની પ્રસન્નતા મણકામાં આવું છે એ જો આપણે વિચાર હોય
તો સેવામાં બહુ ફેરફાર પડી જાય. જે ત્યાં સેવા ગડબડ ગોટા વરે છે ને એવું ના થાય. અત્યારે આપણી સેવામાં કેટલી દોષો થાય, કેટલી ભૂલો થતી હોય છે. અહંભાવ આવે, અભાવ ગુણ આવે, કંટારો આવે, બસ મારે એકલાને જ કરવું, એવા બધા ભાવ જાગે, કાંઈ ન જાગે. જો મહારાજ મણકામાં આવવાની વાત વિચાર આવે તમને આજે થાય ને, બધા દોષ ખસી જાય. એટલે અંદર બધું છે પડ્યું. આ તમે લો નોકરી કરો છો, તમે ત્યાં શેઠ ગમેલું ખખડાવે ને કાંઈક જતા રહો છો. તું ભાઈ જે કરું ને કરીને મહિના $3000 આપી દે, બસ ખખડાવે કે જે કરું તો કર. જો બધી છૂટ આપીએ છે. અને એ સત્સંગમાં એક કોઈ આટલું તો બોલે, ભાઈ અહીં બેસો ને, ઘરે જ બેસવું, હવે અહીં શું કામ બેસવું? લો આટલું થઈ જાય. અહીંયા બોલી જ ન શકાય, નિશાન નથી. આપણે આવીએ છીએ પણ કોઈ નિશાન જ નથી. નોકરી દુકાન હોય ને કોઈ ગ્રાહક આવે, ફેંદા ફેંદ કરે બધો સામાન, તમે કહો છો એ મિસ્ટર ગેટ આઉટ, લેવું તો લો, તું ગો હવે. બોલો છો કસ્ટમરને હા વેલકમ, બધું એની સાથે ચીટચેટ કરી, આ કરી, આ કરી, પછી ખપાઈ દે માલ. અને અહીંયા જ કેમ આવું બધું? નિશાન નથી. તો નિશાન રોપો આપણે. ભગવાનની પ્રસન્નતા, મારા મણકામાં આવું છે, બીજી વાત નહીં. અને આજ કર્યા જેવું છે. જો આપણે ના શરૂઆત વાત કરી, અનાદિકાળથી ભટકીએ છીએ આપણે. ખબર નહીં કેટલો સમય ગયો છે, હજુ ભટકણ મટી નથી. આ જન્મે મટી હશે. એટલે બીજે કથા વાર્તા બધું થાય છે ને, એ કાંઈ ના તમ કરે, કાંઈ એક દોકડું ના તમને મળે. અને અહીંયા જે દેખાય છે આપ એવા બધા નવરા બેઠા એવું દેખાશે. કથા કરતા હતા તો જેટલા કથામાં એટલા 12 આંટા મારતા હતા. પછી 5 જણને રસોડામાં લેવા આવ્યા. બોલો ક્યાંથી લઈ ગયા? આ જ નવરા લાગ્યા. ઓલા ફરતા હતા એ કંઈક સેવા કરતા, કંઈક કામ ના લાગ્યા. અને પછી જો ખૂબી શું છે, જે બેઠા એ પોતાના નવરા માનતા હતા. 5 10 ઊભા થયા. એમને એમ કે ચાલો ભાઈ અહીંયા હવે નવરા બેઠા છે, રસોડામાં જઈએ. આ કથાની આ દશા છે. બોલો શું થાય? ઓક્સિજન ઉપર ચાલે છે. આ શિબિર એટલા માટે છે, આ બધું કથા વાર્તાનું. પ્રમુખ સ્વામી આપણને કહ્યું, ભાઈ તમે સેવામાં તો બધા ખૂબ એક્સપર્ટ છો, કથા વાર્તામાં બહુ ઢીલા છે આપણે. અને કંઈ કરીએ છીએ ને એમાં બરકત નથી આવતી. જે કરે છે એમાં નથી કરતા એની વાત જ કરે છે એમાં બરકત નથી. એમ બધું હાવ આમ ડચકા ખાતા ખાતા આમ બધું. એટલે આ શિબિરથી આપણે નિશાન રોપીએ તો બધા બરકત આવશે. આવા પુરુષ મળ્યા કાચું શું કામ રહે? ફોર્ટ જેવા મળ્યા ને પછી કાચું શું કામ રાખવાનું? એ ભાઈબંધી પૂરો ઉપયોગ ના કરવું. આપણને આવા સ્વામી જેવા પુરુષ મળે, આવા નહીં મળે, યાદ રાખજો. હવે કેટલી એની વાત કરીએ, બહુ વાત કરીને કોઈને આમ લાગે કે બસ સાધુ છે, ભગવાન ઉડી ગયા, ભગવાન છે. અરે ભગવાન જ વાત કરે છે. આ શ્રીજી મહારાજ કે હું આવા સંતની ચરણ હું માથે ચડાવું છું. અખંડ ભગવાન મહારાજ પોતે કહે છે કે જ્યાં સંત સુએ ત્યાં હું જાગું રે, સંત ચાલે તો હું દોડું રે. બધા એક ડગલું આગળ જ ભગવાન કરે છે. હવે ક્યાં, હવે આપણા ઘરની ક્યાં વાત છે? અને પરોક્ષના સંતો કેટલો તો મહિમા કહ્યો છે. જો રાધે વિના કૃષ્ણ આધે, લો આ કહેવત છે, રાધે વિના કૃષ્ણ આધે, એટલે અડધા ભગવાન. આવું બધું બધા સંતો ભક્તોનો મહિમા છે. હવે આ આપણને સાધુ મળ્યા અને આ સંતની વાત થાય એમ જ નથી. સ્વામી કહ્યું કે કરોડ તીર્થ કરીને, કરોડ વ્રત કરીને, કરોડ દાન કરીને, કરોડ જપ કરીને, અષ્ટાંગ યોગ સાઈ જે બધું કહીને જેને પામવા તે મળ્યા છે. વિચાર કરો, 4 ધામની યાત્રા કેટલાય કરી છે. 4 ધામની યાત્રા ખબર નહીં, નામે ખબર નહીં હોય 4 ધામના. લો તો કરોડ તીર્થ ક્યારે કરવાના હતા?
14 લોકમાં ફરવું પડે કરોડ તીર્થ કરવા માટે. હા, 14 લોકમાં. અમેરિકાને બહાર ગયા ના હોય, ક્યાંથી તીર્થ કરવાના હતા. પણ તો સ્વામી કહ્યું કે કરોડ તીર્થ કઈ જેને પામવા તે મળ્યા છે આ પ્રમુખ સ્વામી. ફળ મળી ગયું સીધું. એટલે આપણે કાચું રાખવું નહીં. હવે જો આવી ગયું છે બધા હાથમાં, એટલે વાત સમજીને આગળ આપણે ચલાવવાનું છે. નહીં તો શું થાય, આ એમનો મહારાજને પણ તકલીફ પડે. જો સ્વામીએ કહ્યું સ્વામીની વાતમાં નિયમ પારવા, બરાબર, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સદનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. ભગવાન રાજી કરે ઘણા સાધન, પણ ભગવાન સ્વરૂપ ઓળખો ને એમાં જે રાજીપો છે કોઈ વાત નથી. જો આ 6 નોબેલ પ્રાઇઝ આપે છે, રાજી રાજી રાજી, ધન્ય 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 કહે છે, સ્વરૂપ ઓળખવાનું. અને ભગવાન પોતા પૃથ્વી પર આના માટે જ આવ્યા છે. અને સ્વરૂપ ઓળખ્યા વિના કોઈ કામ થાય એમ નથી. સ્વરૂપ ઓળખાય મારે કે કામ કરવાથી કામ ખરી પડશે. બધા 13માં વાત કરી કે આ સ્વરૂપ ઓળખાય તો કામ કરવાથી ખરી પડશે. જેમ ઓલા કેરી પડે ને, ફળ પડે ને પાકીને, એમ દોષ ખરી પડશે. બાકી એ વિના કોઈ સાધન નથી આ કામ ક્રોધને ટાળવા માટે. કામ તો આખા 14 લોકમાં બધાની લાજ લીધી છે. કામ દોષે એક એકને પછાડ્યા છે, ભલ ભલા માનદાતાને. પણ એ સ્વરૂપ ઓળખાય પતી જાય. તો આ રમત નથી. આપણે નવરા નથી બેઠા, કરોડ કરોડ કામ કરીએ છીએ. પહેલા જો તમે શું કહો એ જ ખબર ના હોય ને, જો એક ચિંતકે કહ્યું, સક્સેસ ઇઝ ધીસ: know what you are doing, love what you are doing, believe in what you are doing. આ સક્સેસ. એટલે આપણે આ શિબિર ભરીએ છીએ, નો વોટ યુ આર ડુઈંગ. આ નવરા નથી બેઠા. આ તમે 3 દિવસ જો આ નહીં સમજ્યા ને, તમને લાગે 3 દિવસ મારા ગયા બધા. $100 રોજની કમાણી હોય ને, પગાર હોય, $300 ગયા. અરે 300 હિસાબમાં શું? આ જે વસ્તુ તમને મળે છે, સ્વામી કે સોનાના ખોરડા બારીમાં સમાગમ કરો. સોનાના ખોરડા એટલે 10 બાય 10ની રૂમ હોય, 1 ઇંચ જાડી, અરે 1 ફૂટ. એ તો કેટલે થયા? જો 10 બાય 10 એટલે 100 ક્યુબિક ફીટ થયું. એવા 4 દિવાલ ઉપર, સીલિંગ ને નીચે, એટલે 600 ક્યુબિક ફીટ ગોલ્ડ. એટલે એને ફેંકીમાં સમાગમ કરો. લો, તો $300 ક્યાં હિસાબમાં તમે? વાત સમજાય તો માણસે તો. નૈનપુરના દેવજી ભગત ઉપર કાગર આવ્યો મહારાજનો. ભગત કાગરમાં તમે અહીં આવી જાઓ. તે ખેતી કરતા, ફૂલ સિઝન તમારા, રીંગણા તૈયાર બેસી ગયેલા, બસ ઉતારીને કમાણી, સીધા પૈસા જ આવવાના હતા. ત્યાં તો કૂદવા લાગ્યા, નાચવા લાગ્યા. ઓહો, મહારાજ સમાગમ કરશું, આમ કરશું, તેમ કરશું. અને આપણે શિબિર છે, આવવાનું છે, માથું ખંજોરે. આ 3 દિવસ ક્યાંથી કાઢા? સાધુ તો લખી, એમને ખબર પડે છે કઈ? અમે કેવી રીતે આ બધું કરીએ છીએ? આ તો લખી નાખ્યું, આવું બબડે. અને નૈનપુરના દેવજી ભગત જો કેટલું બધું થયું. તો જે આપણે આ શિબિરમાં આવ્યા છે, એકાગ્ર ચિંતન કરશો ને, સમજાશે આપણે. જે તમે વર્ષો સુધી તમે નહીં સમજાવે ને, આ એક જ શિબિરમાં તમે સમજી કે શું, વોટ વી આર ડુઈંગ. નો વોટ યુ આર ડુઈંગ, લવ વોટ. પછી નો વોટ યુ આર ડુઈંગ જો આવ્યો તો યુ વિલ લવ, યુ લવ વોટ યુ આર ડુઈંગ. એન્ડ ધેન બિલીવ ઇન વોટ યુ આર ડુઈંગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે અધરતાલ નથી આ વાત. શ્રીજી મહારાજના વચન છે આ. શ્રીજી મહારાજ ખાલી શિક્ષાથી વાંચવા નિયમ લીધા ને, તો મહારાજ ભેટા એમને, તો શિક્ષાથી પાડે તો એને કેટલા રાજી થાય? વિચાર કરો. આ શિબિર ભરે કેટલા રાજી થાય? પણ આપણને આ શ્રીમાંથી ઉપર જોઈએ છે. ભગવાન રાજી થતા હશે ક્યાં? ભગવાન ફોન નંબર શું છે? આવું બધું હજુ ઉપર તાકતા છે. પ્રથમ 9મા વારે ચોખ્ખી વાત કરી છે કે અહીંયા પ્રત્યેક ભાવ
અક્ષરધામમાં ગયા પછી ધામ કેવું છે એવું વિચાર ના કરે. મને આ પ્રમુખ સ્વામી મળ્યા એમાં અક્ષરધામ આવી ગયું, બધું મારે કંઈ બાકી નથી એવું સમજવાનું. એ જે સમજાય શ્રીજી મહારાજના વચન ખાલી મહારાજ વખત પૂરતું હતું. આ વૈષ્ણવ પછી બંધ થઈ ગયું બધું, ખાલી 50 વર્ષ માટે જ વૈષ્ણવ હતું અંદર. અને મારા સંતનો કેટલો તો મહિમા બતાવે છે અંદર. તો જ્યાં એ સંતનો એની સંતની પ્રસન્નતા, શ્રીજી મહારાજની પ્રસન્નતા. આજે પ્રમુખ સ્વામીનું પૂજન કર્યું ને તો શ્રીજી મહારાજ પૂજાય છે. એ વાતની મહારાજના વખતમાં મહારાજ એક હરિભક્તે બધાનું પૂજન કર્યું, મહારાજનું પૂજન બધું કર્યું. હા, પછી મુક્તાન સ્વામી હતા ને કંઈ આગા પાછા હશે કંઈ કામ અંગે. પછી મહારાજે કહ્યું પેલા કોઈને સમાધિ મોકલ્યા, કંઈ જોઈ આવજો. બધા ત્યાં ના આધારાનંદ સ્વામી, હા મુક્તાન સ્વામી નતા, એમના શિષ્ય હતા આધારાનંદ સ્વામી. પછી મહારાજે ઓલા સમાધિ મોકલ્યા, એમ કે જોઈ આવો કોણ બાકી છે પૂજનમાં. મહારાજ મુક્તાન સ્વામી બાકી રહી ગયા છે, એમના કપારા ચોલ્લો નથી. મારે કે એમનો શિષ્ય કોણ છે ચેલો આધારાનંદ સ્વામી, મારે કે એને ચોલ્લો કરો, એને ચોલ્લો કરે. પછી મહારાજ ફરી મોકલ્યા સાહેબ, તો તું મુક્તાન સ્વામી કપારમાં ચોલ્લો હતો. મારા શું આગળ રમત નથી કરતા, બતાવવા માંગે છે કેમ તમે મારી આજ્ઞાથી આ સંતને તમે પૂજો ને મને પહોંચી જાય છે, મને ચોલ્લો થઈ જાય છે. આજે પ્રમુખ સાહેબ તમે પૂજન કરો, શ્રીજી મહારાજનું પૂજન થઈ ગયું. એ મહારાજ બતાવવા માંગે છે. તો આપણે એમની પ્રસન્નતા, શ્રીજી મહારાજની પ્રસન્નતા. એટલે પ્રમુખ સાહેબના મારા મણકા થાય એટલે શ્રી મહારાજના મણકા થઈ જ ગયા. આપણે મારાના મણકા જરાય ફેર નથી. કબીર ના કહ્યું સંત અને સાહેબમાં અંતર નહીં. આટલું સમજાય ને બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. અમારે છે ને ગોંડલમાં બપોરે કથા થતી યોગીયાપાના વખતમાં. પછી યોગીયાપા અર્જુન કાકા તમારે બહુ જ્ઞાની અને ખૂબ એ ધારદાર વાત કરે ને. પછી યોગીયાપા કે અંબાલાલ કાકા હવે આનું તમે ઓલું ગુજરાતીમાં વાત કરો. ગુજરાતી હવે ગુજરાતી એટલે ટ્રાન્સલેશન. હવે એટલે અર્જુન કાકા તાત્વિક દ્રષ્ટિએ બોલતા હતા એટલે જરા બીજાને ઓછું સમજાય. અને અંબાલાલ સીધા આ રહ્યું, આ સામે એ આનું ધ્યાન કરો ને બધું આવી ગયું. એટલે એ ગુજરાતી એમ વાત તો એની એ જ હતી, પણ સમજાવવાનું ભાઈ તમે આકાશમાં ધડાકા ના કરો, આ સામે છે એ ગુજરાતી સીધી સચોટ વાત. યોગી આપ આ રીતે આપણે સમજાવે. ભલા શાસ્ત્રના શ્લોક ને આમ ને તેમ. જો અહીંયા છે ને પેકિંગમાં બહુ તમને ઓલું થાય. અહીંના પેકિંગમાં કિંમત વધી જાય, માલ કરતાં પેકિંગ કિંમત વધારે હોય. અમે એક પર નેસ્કેફ કોફીનું પેલું બોટલ હતી ને જોયું, તો ઓલા ભાઈ એમને કહ્યું કોફી 10 રૂપિયાની બોટલ 14 રૂપિયાની છે, પેકિંગના 14 રૂપિયા, અંદર માલના 10 રૂપિયા. એટલે આ લોકમાં બધું પેકિંગ ઉપર બધું ગયા છે. યોગીઓ પણ પ્રમુખ સાહેબ માલ ઉપર ગયા છે. પેકિંગ 2 પૈસાનું નહીં હોય, માલ અંદર ન કરતો મારે. હા, તો જે આપણે આ સ્વામીની પ્રસન્નતા ઈચ્છીએ ને, બીજું કાંઈ નહીં. બીજું બધું છે ને બધું આપણે બહુ કાચું કપાઈ જશે. બીજી કોઈ પણ ઈચ્છા રાખશું ને આપણે એ બધું કરવાના છે, માગવાની જરૂર નથી. એટલે તારે નાનો બાળક હોય બરાબર, સૂઈ ગયો હોય, તેને જગાડી નથી ખવડાવતા, ભૂખ્યો સૂઈ ગયો તો એને કેવું પપ્પા સાંજે ખાવા આપશો. આપણે કહ્યું છે, આપણે જેટલા બધા કહ્યું છે પપ્પા સાંજે ખાવા આપશો કે બા સાંજે ખાવા આપીશ. અરે સૂઈ ગયો તો જગાડીને આપે. એટલે આ લોકોની ચિંતા કારણ છે જ નહીં. આમાં ભગવાન ભાઈ આટલું જ માગો, બીજું બધું આપવાના છે. શું ભગવાન તમે પ્રસન્નતા ત્યાં થાય, તમે રાજી રહો, બસ બીજું મારે કાંઈ જોઈતું નથી, આટલું માગો. એવું જ કરે. જો લોયા ત્રીજા બધા ભક્તોએ જ વાત કરી. મહારાજે કહ્યું જેને ભગવાન ભગવાનના ભક્તનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ના થાય. લો
જો આપણે આટલું જ કરવાનું, બધી શાસ્ત્રો તો 4 વેદ ને બધાની અંદર આટલી વાત આવે છે અને એ જ મળ્યા છે. મુક્તાન છે તો કે અગમ નિગમ અને વેદ વેદાંત એનાથી પારની વસ્તુ મળી છે. એવી વસ્તુ હવે ખાલી એને માણવાની જ છે, સમજવાનું જ છે, આટલું જ રહે છે. એટલે જેને ભગવાન અને સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ના થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. મહિમા મહાત્મા આટલું બધું તો આપણે કંઈ કહેવા એ છે જ નહીં. પણ જો ખરેખર મહિમા હોય તો આટલું બધું થઈ શકે, થઈ શકે. એને ખબર જ નથી, પણ જરાક વિચાર થઈ શકે એને મહિમા હોય તો. પછી જેને મહિમા એને એના લક્ષણ શું થોડાકમાં, જેને ભગવાન નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં, જેમ કે તેમ કરે. એક પહેલું લક્ષણ. એટલે આપણે જે નિયમ ધર્મ છે ને ફેર પાડે નહીં, શંકા કરે નહીં. અને એવું કે બધા આ વધારે પડતું છે, આ દેશમાં ના થાય, એ બધું માથાકૂટ ના કરે. બધું રસ્તો કાઢે સીધો. જેને મહિમા હોય, જેને ભગવાન સંતનો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે. આ એક બીજી વાત છે. હા, દિવેલિયું માળું નહીં. ઓલા ભાદરાના ડોસાભાઈ હતા, એમને સૂકા રોટલા ખાતા હતા. શેઠે કરે ડોસાભાઈ સૂકા રોટલા, કોણ સૂકા ખાય? ભગવાન સંભાઈને ખાવ છું, સૂકા તમે ખાવ છો કે? તાર શેઠને બોલી જજો જોઈએ કે તમે લુખ્ખા ખાઓ છો, અમે ભગવાન સંભાઈને ખાઈએ છીએ. બોલાશે જ નહીં. આપણને કોઈ કહે લુખ્ખા, શું કહે? પ્રમુખ સાહેબ દેશકાળ સુધારતા નથી. ઢીલા ગેસ, કેસ્ટર ઓઇલ, કેફ હોય અને ખુમારી હોય, એને કોઈ આ લોકની પૈસા હોય ના હોય એને પ્રશ્ન જ ના રહે ને. ખુમારી ભગવાન મળ્યા ની ખુમારી હોય. ભગવાન મળ્યા કાંઈ બાકી નથી મારે. યોગી વગર આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણે કોઈ ભાગ્યશાળી નથી. જે મહિમા હોય ને એને આવી રીતે રહે. ભલે આ લોકો કાંઈ ના મળે. અને જેટલા પરોક્ષમાં તમે જુઓ, મીરા, નરસિંહ ને બધા કેટલા ક્યાં હેરાન થઈ આ લોકમાં, પણ એમનો કેફ જોયો છે. ભગવાન મળ્યા કંઈ કોઈની હાડાબારી નહીં. જો મીરા તો કહ્યું કે અમૂલી વસ્તુ દી મેરે સદગુરુ દિન દિન બળદ સવાયો. લો, આ લોકનું તમે વાપરો ઘટી જાય, અને આ આધ્યાત્મિક મૂડી તમે જેમ વાપરો વધે એવું છે. એવું કેફ બધાને રહેતો હતો. એટલે આપણે આ હજુ સત્સંગ સમજાવ્યો નથી એટલે ઢીલાશ રહેશે. આ સમજાશે ને, અને સમજવા જેવું જ છે. શું કામ આ કરોડો જન્મ નીકળી ગયા, આ નહીં સમજ ક્યારે સમજવો? પોષાય એવું જ નથી. બોલો, આપણે બીજું ત્રીજું કંઈ ઘૂસી ગયા ગલી ખસી, પોસાયું જ નથી. બહુ મહાખોટ જશે. આવા પુરુષ મળ્યા કાચું કપૈયા ના કરતા. એટલે નિશાન રોપી દો. મારા મણકામાં આવું છે, ભગવાન પ્રસાદ બીજું કાંઈ ઈચ્છવું જ નથી. આપણે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કંઈ હર્ષ ના પામે, ને રક્ષા ના કરે તેણે કંઈ શોક ના કરે, ને અલમસ્તકો ભગવાનને ભજે. આપણે આ બધું ઘણું બધું થતું હોય છે દેશ પરે બધે. ભગવાન રક્ષા ના કરે ને તો કેટલાય વિચારો આવી જાય, જાત જાતના તર્ક થાય કે કેમ હશે, શું હશે, સાચું હશે, ભગવાન પ્રમુખ સાહેબ સમર્થ હશે, આ હશે, બધું જાત વિચાર. ખરેખર ભક્તને કોઈ વિચાર જ ના આવે. અને હર્ષે ના શોકે ના થાય. $1,00,000 મળી જાય એનો શોક હર્ષ ના થાય, અને જતા એનો શોકે ના થાય. ભગવાન ના જવા જોઈએ, સત્સંગ ના જવું જોઈએ, એ એને રહે. બસ ગમે એમ થાય સત્સંગમાંથી પાછું ના પડાય એની રક્ષા કરે પોતે. એ રીતે સત્સંગ રાખે, જતન કરે. ભગવાન સંત એનું મહાત્મા બહુ જાણે. આ રીતે જે મહાન